કહેતા હોય છે કે આ તારાથી નહીં થાય, તું 9મા ધોરણમાં ટકા નથી સારા લાવ્યો તો 10મામાં ક્યાંથી લાવવાનો છે, તને નથી સારું આવડતું, તારું ગણિત કાચું છે, તારું ઇંગ્લિશ કાચું છે, તારો આ વિષય કાચો છે, તારો પેલો વિષય કાચો છે, આવું લોકો કહેતા હશે અને આપણે લોકો ખરેખર એ લોકોની વાતો માની જઈએ છીએ અને પહેલો નંબર લાવવાની રેસમાંથી પાછા પડી જઈએ છીએ. પણ બાકીના 2 દેડકા એવા હતા કે જે ઉપર ચડતા જાય છે, વધુ ને વધુ ઉપર ચડતા જાય છે, પણ એ 2માંથી એક દેડકાનું લક્ષ્ય નક્કી નથી હોતું, એનું ધ્યેય નક્કી નથી હોતું, એ બીજી બધી મુશ્કેલીઓમાં મોજ શોખમાં ફસાતો જાય છે. જેમ કે ઉત્તરાયણ આવે તો પતંગો ચડાવવી, દિવાળીના વેકેશનમાં ક્રિકેટ રમવું, ટીવી જોવી, પિક્ચરો જોયા કરવા, આવી ઘણી બધી બાબતોમાં, અને અત્યારે ખાસ જોવા જઈએ તો પબજી જેવી ગેમની અંદર લોકો સમય વેડફતા હોય છે. અને પેલો દેડકો, 3જા નંબરનો દેડકો, બસ હવે બહુ થઈ ગયું, હવે